વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરતી વખતે વિદ્યુત ડાયપોલની આસપાસના કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લાવવાની વાત કરી હતી. એમાં આપણે યાદ રાખીએ કે છેલ્લી ચર્ચામાં આપણે અહીંયા જે વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ, એ વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન મૂક્યું હતું. પ્લસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન એને આપણે V1 કહીએ તો 1/4 એપ્સાઇલોન 0 Q ભાગ્યા R1, અને એ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન એને આપણે V2 કહીએ તો એ 1/4 એપ્સાઇલોન 0 Q બાય R2. અહીંયા માઇનસ આવશે કારણ કે અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. હવે બૈજિક સરવાળો કરીએ તો બંનેનું ટોટલ વિદ્યુત સ્થિતિમાન V1 અને V2નો સરવાળો છે, અને એ આપણને આવું મળશે 1/4 એપ્સાઇલોન 0 Q પણ આપણે સામાન્ય કાઢીએ તો 1/R1 માઇનસ 1/R2 થશે. હવે છેલ્લે આપણે જે ગણતરી કરી હતી એમાં ભૂમિતિની મદદથી 1/R1 બરાબર આપણે લાવ્યા હતા 1/R કૌંસમાં 1 પ્લસ a cos થીટા ભાગ્યા R, અને 1/R2ની જે કિંમત હતી એ આપણે આવી લાવ્યા હતા 1/R 1 માઇનસ a cos થીટા ભાગ્યા R. હવે આ કિંમતો આપણે આમાં મૂકીએ તો વિદ્યુત ડાયપોલનું P બિંદુ આગળનું સ્થિતિમાન Q ભાગ્યા 4 એપ્સાઇલોન 0 ઇન્ટુ બ્રેકેટ 1/R1ની જગ્યાએ આપણે R લખીએ તો 1/R કૌંસમાં 1 પ્લસ a cos થીટા ભાગ્યા R માઇનસ 1/R2ની કિંમત મૂકીએ તો 1/R કૌંસમાં 1 માઇનસ a cos થીટા ભાગ્યા R. માટે V બરાબર QA cos થીટા ભાગ્યા 4 એપ્સાઇલોન 0 R² આવશે. હવે વિદ્યુત સ્થિતિમાનમાં સાદરૂપમાં અહીંયા a cos થીટા એટલે 2QA cos થીટા આવશે. એટલે સાદરૂપમાં આપણે P ડોટ R ભાગ્યા R² લખી શકીએ, અને કે આપણે ગુણાકારમાં લઈએ. આને આપણે આ રીતે પણ લખી શકીએ KP ડોટ R સદિશ ભાગ્યા R³. આ રીતે પણ આપણે લખી શકીએ, પણ જનરલી સૂત્રમાં આપણે આ રીતે લખીએ છીએ. P એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે અને R એકમ સદિશ એ P બિંદુના સ્થાન સદિશનો એકમ સદિશ છે. એટલે આપણે વિદ્યુત સ્થિતિમાનને સૂત્રમાં આ રીતે બતાવી શકીએ V બરાબર કે P ડોટ R ભાગ્યા R². આ સૂત્ર આપણે યાદ રાખીશું. હવે આ સૂત્રમાં જુદી જુદી પરિસ્થિતિમાં સ્થિતિ કેવું આવે એ આપણે સમજીએ. એમાં પહેલાં તો આપણે સૂત્ર મૂકીએ, અને સૂત્રમાં V બરાબર કે P ડોટ R એકમ સદિશ ભાગ્યા R² છે. હવે આમાં થીટા બરાબર ધારો કે 0 હોય, મતલબ એ કે P બિંદુ આ બાજુ કંઈક હોય. આ ધારો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા છે અને સ્થાન સદિશની દિશા પણ એ તરફ આવશે. એટલે થીટા બરાબર જો 0 હોય તો આપણે સાદરૂપ આપીએ તો V બરાબર કે P R એકમ સદિશ છે, એટલે આપણે એનું મૂલ્ય 1 લખીએ cos 0 ભાગ્યા R². એટલે જવાબ મળશે આપણને KP ભાગ્યા R². વાને આપણે આ 1/4 એપ્સાઇલોન 0 P ભાગ્યા R² પણ લખી શકીએ. બરાબર. આ જ પરિસ્થિતિમાં જો થીટા બરાબર પાઈ હોય એનો મતલબ એ કે P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ તરફ હોય અને સ્થાન સદિશ નીચે તરફ, એટલે બિંદુ આ લાઈન પર નીચે તરફ હોય, તો એ સંજોગોમાં વિદ્યુત સ્થિતિમાન આપણને મળશે KP cos પાઈ ભાગ્યા R². એટલે આપણને જવાબ મળશે -KP
ભાગ્યા આર સ્ક્વેર કોસ પાઈ બરાબર -1 લખીશું. એને આપણે આ રીતે લખીએ 1/4 પાઈ એપ્સાઇલોન 0 પી ભાગ્યા આર સ્ક્વેર. ટૂંકમાં આ પરિસ્થિતિમાં એટલે કે થીટા બરોબર 0 કે પાઈ હોય તો આપણે સ્થિતિમાન માટે આમ લખી શકીએ +or-1/4 પાઈ એપ્સાઇલોન 0. અહીં આપણે પી લખીએ તો 1/r સ્ક્વેર આવું લખી શકાય. બરાબર, એટલે આ સૂત્ર યાદ રાખીશું. પણ આમાં થીટા 0 કે પાઈ હોય એ સ્થિતિમાં. અને બીજી પરિસ્થિતિ આવી પણ થાય, થીટા બરોબર જો π/2 હોય તો એટલે કે પી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ અને આર બિંદુનો સ્થાન સદિશ એટલે કે અવકાશમાં કોઈ બિંદુ અહીંયા હોય, બંને વિદ્યુતભારને જોડતી રેખાના લંબ દ્વિભાજક ઉપર હોય તો આપણને વિદ્યુત સ્થિતિમાન ડાયપોલ માટે આવું મળશે કે પી કોસ π/2 ભાગ્યા આર સ્ક્વેર. સાદરૂપ આપો એટલે જવાબ 0 આવશે, કારણ કે π/2 90નો ખૂણો કોસ 90 = 0 એટલે જવાબ મળશે આપણને 0. એટલે બે પરિસ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાન ડાયપોલનું કેવું હોય આપણે અહીંયા બતાવી શકીએ. હવે આમાં બે મહત્ત્વના મુદ્દા આપણે યાદ રાખીશું. પરીક્ષામાં તમને આ બે મુદ્દાઓ 2 માર્ક્સમાં પૂછાય તો એની આપણે ચર્ચા કરવાની થાય. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે વિદ્યુત ડાયપોલના સ્થિતિમાનનું સૂત્ર આપો અને તેમાં મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરો, તો બે મહત્ત્વના મુદ્દા પુસ્તકમાં આપ્યા છે, એને આપણે યાદ રાખીશું. એમાં પહેલી વાત તો એ છે કે ભ્રમણનો મુદ્દો આપણે યાદ રાખીશું. આમાં ભ્રમણ શબ્દ યાદ રાખીશું એટલે આપણને મુદ્દો પણ યાદ રહી જાય. એમાં પી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, અહીંયા આર એ બિંદુનો સ્થાન સદિશ છે એટલે કે પીને અક્ષ તરીકે લઈએ અને થીટા અચળ રાખીને બિંદુને ભ્રમણ કરાવીએ. પી આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ કહીશું. બરાબર, અને બિંદુ ધારો કે અહીંયા છે, આપણે આને અચળ રાખીએ છીએ, આને એક અક્ષ તરીકે લઈએ છીએ અને થીટાને અચળ રાખીએ છીએ તો આ રીતે ભ્રમણ થાય, એક શંકુ રચાય. એટલે આ શંકુના આ જે ધાર પરના બિંદુઓ છે એ બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય એ આપણે કહી શકીએ, કારણ કે સ્થાન આ બિંદુનું મતલબ કે આ ધાર પરના પ્રત્યેક બિંદુનું એક સરખું હોય. એટલે તમે આ રીતે ભ્રમણ કરાવો તો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે એવું આપણે કહી શકીએ. પછી બીજી વાત કે આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલ માટે આપણે પી લઈએ છીએ અને એનું જે સૂત્ર છે એ 1/4 પાઈ એપ્સાઇલોન 0 પી ડોટ આર ભાગ્યા આર સ્ક્વેર આવું આપણે લખીએ છીએ. હવે તમે યાદ કરો કે કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય, પ્લસ ક્યુ વિદ્યુતભાર અહીં હોય અને એના કારણે આર અંતરે રહેલા કોઈ બિંદુ એ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખવું હોય તો આપણે લખીએ છીએ કે ક્યુ બાય આર આવું લખીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ક્યુ બાય આર સ્ક્વેર આવે, પણ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે કે ક્યુ બાય આર. એનો અર્થ એ થાય કે એકલ વિદ્યુતભાર હોય, બિંદુવત વિદ્યુતભાર હોય તો એના કારણે અવકાશના કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે આરના -1 સાથે સપ્રમાણ સંબંધ છે. જ્યારે અહીંયા વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન એના અવકાશમાં આર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બરાબર યાદ રાખીએ. અહીંયા આરના વ્યસ્ત પ્રમાણમાં, અહીંયા આર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં. એટલે એવું કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાન 1/r² પ્રમાણે ઘટે છે. બરાબર, એટલે આ નોંધ રાખીએ, વિદ્યુત સ્થિતિમાન 1/r² પ્રમાણે ઘટે છે. એકલ બિંદુવત વિદ્યુતભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન આરના વ્યસ્ત પ્રમાણમાં એટલે 1/r પ્રમાણે ઘટે છે, અને જો વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત સ્થિતિમાન 1/r² પ્રમાણે ઘટે છે. આ વાત આપણે બરાબર યાદ રાખીશું. હવે આગળનો મુદ્દો જોઈએ, જેમાં અસતત વિદ્યુતભારો હોય
એવા તંત્રમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો વાત આવી છે વિદ્યુતભારોના તંત્રમાં વિદ્યુત સ્થિતિમાન. ધારો કે અહીંયા ઉગમ બિંદુ છે અને અલગ અલગ વિદ્યુતભારો છે. Q1 વિદ્યુતભાર છે, Q2 વિદ્યુતભાર છે. એમના અંતરો ધારો કે આપ્યા છે. આને આપણે R1P કહીએ. આ Q2 વિદ્યુતભાર, એનું અંતર છે R2P. Q3 વિદ્યુતભાર છે, એનું અંતર છે R3P. અહીંયા આપણે P બિંદુ લીધું કે જે બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન જાણવા માંગીએ છીએ. તો આવા અલગ અલગ જે વિદ્યુતભારો છે એ વિદ્યુતભારોના કારણે વિદ્યુત સ્થિતિમાન આપણે જાણવું છે. તો અગાઉ આપણે શીખ્યા છીએ એ પ્રમાણે એકલ વિદ્યુતભાર, બિંદુવત વિદ્યુતભાર હોય તો એના કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ. પહેલાં તો લખીએ કે Q1 વિદ્યુતભારના લીધે P બિંદુ આગળ, એટલે P આગળ વિદ્યુત સ્થિતિમાન, એને આપણે V1 કહીએ. તો 1/4πε0 Q1 ભાગ્યા R1P. એ જ રીતે Q2 વિદ્યુતભાર ના લીધે P આગળ વિદ્યુત સ્થિતિમાન, એને આપણે V2 કહીએ. તો 1/4πε0 Q2 ભાગ્યા R2P. આ રીતે આપણે ઘણા બધા વિદ્યુતભારો હોય અને એમના દરેકના લીધે Q3 વિદ્યુતભાર માટે લખવું હોય તો પણ આ રીતે આપણે લખી શકીએ. એને આપણે V3 બરાબર 1/4πε0 Q3 ભાગ્યા R3P આવું લખી શકીએ. તો કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે લખવું હોય તો બૈજિક સરવાળો કરવો પડે. અને બૈજિક સરવાળો એટલે V બરાબર V1 વત્તા V2 વત્તા V3 વગેરે વગેરે, છેલ્લે Vn આપણે લખી શકીએ. યાદ રાખો કે અહીંયા n વિદ્યુતભારો હોય તો એના માટે આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન કોઈ બિંદુ પાસે શોધવા માગીએ છીએ. આ બધા વિદ્યુતભારો બિંદુવત વિદ્યુતભારો છે, આપણે યાદ રાખીએ. તો સરવાળો કરીએ તો 1/4πε0 ઇન્ટુ બ્રેકેટ Q1 ભાગ્યા R1P વત્તા Q2 ભાગ્યા R2P એન્ડ સો ઓન, છેલ્લે Qn ભાગ્યા RnP આવું આપણે લખી શકીએ. એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન જાણવું હોય તો આપણે આવા બિંદુવત એકલ વિદ્યુતભારોના સ્વતંત્ર વિદ્યુત સ્થિતિમાનોનો બૈજિક સરવાળો કરીએ તો આપણને કુલ વિદ્યુત સ્થિતિમાન પ્રાપ્ત થાય છે. હવે આ બધા બિંદુવત વિદ્યુતભારો અલગ અલગ બિંદુવત વિદ્યુતભારો છે, આ ભૂલીએ નહીં. પણ કેટલીક વખતે વિદ્યુતભાર સતત વિતરિત થયેલો આપણને મળતો હોય તો એવા સંજોગોમાં આપણે વિદ્યુત સ્થિતિમાન જાણવું હોય તો શું કરવું એ સવાલ થાય. તો એવા સંજોગોમાં અગાઉ આપણે શીખ્યા છીએ એ પ્રમાણે સંકલન કરવું પડે. ધારો કે આવું એક તંત્ર છે કે જેમાં સતત વિતરિત વિદ્યુતભાર છે અને કોઈ P બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન જાણવું છે. તો આ સતત વિતરિત વિદ્યુતભારોમાં નાના નાના ખંડ વિચારીએ. પુસ્તકમાં આવું ડિટેલમાં નથી આપ્યું, પણ આપણે યાદ રાખીએ કે એમાં શું કરવું પડે. તો નાના નાના વિદ્યુતભારો વિભાજિત કરી અને બધાનું સ્થિતિમાન આ બિંદુ આગળ નક્કી કરી અને સંકલન કરી અને આપણે વિદ્યુત સ્થિતિમાન ગણી શકીએ છીએ. એની થિયરી પુસ્તકમાં નથી આપી એટલે આપણે ચર્ચા નહીં કરીએ, પણ આપણે આ યાદ રાખીએ. એના પછી બીજી મહત્ત્વની એક વાત છે. આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુતભારોના તંત્રમાં વિદ્યુત સ્થિતિમાન. એટલે પહેલાં આપણે જોયું કે બિંદુવત વિદ્યુતભારો અસતત રીતે ગોઠવાયેલા હોય અલગ અલગ રીતે, તો એમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જોયું હતું. પછી સતત વિતરિત વિદ્યુતભારોની પણ વાત કરી. પણ નિયમિત રીતે
ધારો કે કોઈ ગોળા પર એની સપાટી પર જેને આપણે કવચ કહીશું તો કવચ પર વિદ્યુતભાર આવેલો હોય તો એ વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું એની આપણે ચર્ચા કરીએ. તો કવચની ચર્ચા કરીશું. મુદ્દો આ જ છે કે વિદ્યુતભારોના તંત્રમાં વિદ્યુત સ્થિતિમાન પણ કવચ પર વિદ્યુતભાર હોય એનું વિદ્યુત સ્થિતિમાન. એમાં ધારો કે આ એક કવચ છે. કવચ એ પોલો ગોળો સમજી લેવાનો અને એની સપાટી પર ધારો કે +Q વિદ્યુતભાર છે. ઋણ વિદ્યુતભાર પણ હોઈ શકે. હવે આવા વિદ્યુત સમગ્ર પૃષ્ઠ પર Q વિદ્યુતભાર સમજી લેવાનો. આ બિંદુ આગળ નથી, પણ જુદા જુદા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનની વાત કરવી હોય તો આપણે 3 બિંદુઓ લઈએ. એક બિંદુ A, બીજું એક બિંદુ B અને બિંદુ C. માની લો કે આ કવચની ત્રિજ્યા કેપિટલ R છે અને એનું કેન્દ્ર છે એ O છે. યાદ રાખીએ કે વિદ્યુતભાર આ સપાટી પર ગોઠવાયેલો છે, અંદરના ભાગમાં વિદ્યુતભાર નથી. તો એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું તો એનું સૂત્ર આપણે સમજી લઈએ. એ બિંદુ આગળ સ્થિતિમાન બરાબર KQ ભાગ્યા કેપિટલ R. R ત્રિજ્યા છે. હવે આ સૂત્રની અંદર છેદમાં કેપિટલ R મતલબ કે ત્રિજ્યા આવે છે. એનો અર્થ એ થાય કે એ બિંદુ કવચની અંદર ગમે તે જગ્યાએ હોય, પછી ઓ બિંદુ હોય તો પણ ચાલે, તો ત્યાં આગળ દરેક બિંદુ માટે સ્થિતિમાનનું સૂત્ર આવું આવશે KQ ભાગ્યા ત્રિજ્યા. નીચે યાદ રાખવાનું કે અહીંયા ત્રિજ્યા છે એટલે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અચળ છે. બી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન લખીએ તો એ પણ KQ ભાગ્યા કેપિટલ R જ આવશે. યાદ રાખીએ K બરાબર 1/4πε0 છે. એ બિંદુ આગળનું સ્થિતિમાન KQ ભાગ્યા કેપિટલ R, બી બિંદુ આગળનું સ્થિતિમાન KQ ભાગ્યા કેપિટલ R. એટલે આપણે જનરલી આવું લખી શકીએ કે R < R હોય તો મતલબ કે R અંતર છે. R એ બિંદુનું અંતર. તો R < R હોય તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ ભાગ્યા ત્રિજ્યા. મતલબ કે આ કવચની અંદર કે સપાટી પર બધે જવાબ એક જ આવશે, V બરાબર KQ ભાગ્યા R. સી બિંદુ તમે જુઓ 12 છે તો ત્યાં આગળ સૂત્ર આવશે KQ ભાગ્યા r. એ અંતર છે, યાદ રાખો. આની અંદર ત્રિજ્યા લખાય છે, બિંદુ ગમે ત્યાં હોય. વિદ્યુત સ્થિતિમાનમાં અહીંયા લખાય ત્રિજ્યા, પણ બહારનું બિંદુ હોય તો અહીંયા r આવશે, મતલબ કે અંતર આવશે. એટલે આપણે R < R હોય તો V બરાબર KQ ભાગ્યા r. એનો અર્થ એ થાય કે અહીંથી શરૂ કરી અને સપાટી સુધી જઈએ તો સ્થિતિમાન બદલાતું નથી, એક સરખું જ રહે છે. કેટલું તો KQ ભાગ્યા કેપિટલ R, R બરાબર ત્રિજ્યા. અને પછી આગળ જઈએ તેમ અંતરના પ્રમાણમાં ઘટતું જાય છે. અંતર વધે એમ સ્થિતિમાન ઘટે. તો આપણે એનો આલેખ દોરવો હોય તો આલેખ આપણે દોરી શકીએ. અહીંયા આપણે સ્થિતિમાન રાખીએ અને અહીંયા આપણે અંતર રાખીએ. તો ત્રિજ્યા જેટલા અંતર સુધી સ્થિતિમાન બદલાતું નથી. કેટલું તો KQ ભાગ્યા કેપિટલ R. પછી જ્યારે ત્રિજ્યા જેટલું અંતર થઈ જાય એ પછી તમે આગળ જાઓ, અંતર વધે એમ સ્થિતિમાન ઘટે 1/R પ્રમાણે. આ સૂત્ર બતાવે છે. એટલે આપણે યાદ રાખીશું, સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ કવચ માટે દોરવામાં આવે તો ત્રિજ્યા જેટલા અંતર સુધી સ્થિતિમાન અચળ છે KQ ભાગ્યા કેપિટલ R, પછી અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે, ઘટે છે. સવાલ એ થાય કે અંદર વિદ્યુત સ્થિતિમાન કેમ બદલાતું નથી? તો એનું કારણ છે કે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ આપણે ગાઉસના પ્રમેય પહેલાં પ્રકરણમાં શીખી ગયેલા છીએ. તો
આ બિંદુથી એટલે કે કવચની સપાટી પરથી કોઈ વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભારને કેન્દ્ર સુધી લાવો તો ક્ષેત્ર 0 હશે, એટલે કોઈ કાર્ય થવાનું નહીં, બળ લાગતું નથી, કોઈ કાર્ય થાય નહીં, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે નહીં, વિદ્યુત સ્થિતિમાન બદલાશે નહીં. એટલે સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું કેન્દ્રમાં હોય. એટલે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી, યાદ રાખીએ. વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે પહેલું પ્રકરણ, પણ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે કે ક્યુ બાય ત્રિજ્યા જેટલું. આપણે યાદ રાખીએ કે ક્યુ ભાગ્યા ત્રિજ્યા, અને બહારના વિસ્તારમાં યાદ રાખીએ કે ક્યુ ભાગ્યા અંતર. બરાબર, એટલે આ વસ્તુ આપણે યાદ રાખીશું. એ પછી આગળનો મુદ્દો છે, એમાં એક ઉદાહરણ આવશે, ઉદાહરણની આપણે ચર્ચા કરીએ અને આગળ વધીએ. ઉદાહરણ જોવા માટે પુસ્તકમાં જે પ્રશ્ન આપ્યો છે, પ્રશ્ન તમારી સામે રાખજો એટલે તમને જોવામાં મજા આવશે. ઉદાહરણ 2.2. હવે એમાં પ્રશ્ન આવો છે કે બે બિંદુવત 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો એમને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન 0 થશે? અનંત અંતરે સ્થિતિમાન 0 લો. હવે અહીંયા બે વિદ્યુતભારો છે, એક Q1 બરાબર 3 × 10⁻8 કુલમ અને બીજો વિદ્યુતભાર છે Q2 બરાબર -2 × 10⁻8 કુલમ. હવે સવાલ એ છે કે કયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 0 થાય? તો આપણે વચ્ચેના કોઈ બિંદુ આગળ, ધારો કે આપણે આ બિંદુને એ બિંદુ કહીએ, તો એ બિંદુ આગળ સ્થિતિમાન 0 છે એવું ધારીએ. તો આ અંતરને આપણે x કહીએ અને ટોટલ અંતર આપણે જાણીએ છીએ કે 15 સેન્ટીમીટર છે. તો આ અંતર 15 - x 15 - x એવું લઈ શકાય. અંતર સેન્ટીમીટરમાં છે. હવે આનું સ્થિતિમાન અને આનું સ્થિતિમાન ટોટલ સ્થિતિમાન 0 થવું જોઈએ આ બિંદુ આગળ, એ બિંદુ આગળ. તો આપણે મૂકીએ કે KQ1 ભાગ્યા R1 અંતર, આ અંતર, વત્તા KQ2 ભાગ્યા R2, આ બે અલગ અલગ વિદ્યુતભાર Q1 ને Q2 એ બંનેનું સ્થિતિમાન આ બિંદુ આગળ KQ1 ભાગ્યા R1 વત્તા KQ2 ભાગ્યા R2 = 0 થાય. હવે વિદ્યુત સ્થિતિમાન મૂકી કે ગુણ્યા અહીંયા 3 માઇક્રોકુલમ છે, 3 × 10⁻8 છે. તો બંનેમાં 10⁻8 છે એટલે આપણે નહીં લખીએ તો ચાલશે, ભાગ્યા R1 એની જગ્યાએ આપણે x લખીએ, માઇનસ K ગુણ્યા 2 ઋણ વિદ્યુતભાર છે એનું ચિહ્ન આપણે આગળ લખી દીધું. તો 15 - x બરાબર 0. તો આની પહેલી બાદ લઈ જઈએ તો બરાબર થઈ જશે આ, એટલે જો કે ઉડી જશે અને આનો જવાબ 0 છે એટલે = આપણે લખી દીધું. એટલે 3/2 = x બાય 15 - x, સાદરૂપ આપે તો 45 - 3x = 2x, 5x બરાબર 45, x બરાબર 9 સેન્ટીમીટર. બધું સેન્ટીમીટરમાં આપેલું છે એટલે આપણે એકમ ઉડી જાય એટલે x બરાબર 9 સેન્ટીમીટર લખી શકીએ. એટલે એનો અર્થ એ થયો કે અહીંથી 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થાય. હવે તમને એમ થાય કે આ બાજુ કોઈ બિંદુ લઈએ તો આગળ સ્થિતિમાન 0 ના બની શકે? તો આપણે એવું લઈએ ધારો કે, તો એ વખતે અહીંથી અંતર આપણે ગણવું પડે. આ અંતર આપણે જાણીએ છીએ, આ અંતરને આપણે ધારો કે x કહીએ. Q2 વિદ્યુતભારથી અંતર x લઈએ તો એ બિંદુ આગળ સ્થિતિમાન 0 છે. એટલે ફરીવાર આપણે ગણતરી કરીએ તો સ્થિતિમાન V બરાબર KQ1 બાય R1 વત્તા KQ2 બાય R2 = 0. માટે હવે K ગુણ્યા 3 10⁻8 આપણે લખતા નથી, ઉડી જાય છે એટલા માટે. હવે આ અહીંથી અંતર જે છે કેટલું? તો 15 વત્તા x થશે, કારણ કે આ અંતર 15 સેન્ટીમીટર અને બીજા x = લખીએ તો K ગુણ્યા 2, માઇનસ ચિહ્નને આપણે પેલી બાજુ લઈ ગયા એટલે લખવાની જરૂર નથી. અને R2ની જગ્યાએ અહીંથી અંતર એટલે એ અંતર આવશે x. જો અહીં શું થશે? 3/2
3 ભાગ્યા કે ઉડી જાય એટલે 15 વત્તા એક્સ ભાગ્યા એક્સ, સાદુરૂપ આપો તો 3x બરાબર 30 વત્તા એક્સ, એટલે એક્સ બરાબર આપણને મળશે 30 સેન્ટીમીટર. એનો અર્થ એ થાય કે અહીંથી 30 સેન્ટીમીટર અંતર, એટલે અહીંથી ટોટલ 45 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન આપણને શૂન્ય મળશે. એટલે એક તો અહીંયા કેટલા અંતરે 9 સેન્ટીમીટર અંતરે, એટલે Q1 વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર અંતરે, અને બીજું Q1 વિદ્યુતભારથી 45 સેન્ટીમીટર અંતરે આપણને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે. હવે આપણા મનમાં સવાલ એ થાય કે આ બાજુ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ન મળી શકે? તો ના, નહીં મળે. એના પાછળનું કારણ શું? તો આમાં તમે જુઓ કે વિદ્યુતભારનો ગુણોત્તર અહીં અંતરનો ગુણોત્તર છે. અહીંથી અંતર ઓછું, વિદ્યુતભાર વધારે, બરાબર. આમ શું છે કે વિદ્યુતભારનો ગુણોત્તર Q1 બાય Q2 બરાબર અંતર x1 બાય x2 ધારો કે લખીએ, તો વિદ્યુતભાર અહીં વધારે હોય તો અંતર પણ વધારે હોવું જોઈએ. અહીં વિદ્યુતભાર વધારે છે, અંતર ઓછું છે, એટલે આ સાઈડમાં જો તમે કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે એવું વિચારવા જાઓ તો નહીં મળે, કારણ કે આ જે ગુણોત્તર છે ગુણોત્તરનું સમાધાન નહીં થાય. છતાં આપણે ટ્રાય કરીએ, જવાબ શું આવે છે એ આપણે જોઈએ. ધારો કે આ અંતર એક્સ છે, આ બાજુ પણ વિદ્યુત સ્થિતિમાન કોઈ બિંદુ આગળ શૂન્ય ધારો કે આપણને મળે છે એવું લઈ અને ગણતરી કરીએ તો આ અંતર એક્સ થશે. ફરી એકવાર કે Q1 બાય R1 વત્તા કે Q2 બાય R2 બરાબર 0. વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે, આપણે નહીં ભૂલીએ, એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. તો કે ગુણ્યા 3, અંતર કેટલું? તો અહીંથી અંતર આપણે ધાર્યું એક્સ બરાબર ઇઝ ઇક્વલ ટુ, આ માઇનસ છે એટલે આપણે પહેલી બાદ લઈ જઈએ, કે ગુણ્યા 2 10⁻⁸ આપણે લખતા નથી. અંતર કેટલું થાય? અહીંથી અંતર કેટલું થાય? તો 15 વત્તા એક્સ, સાદુરૂપ આપો તો 3 ભાગ્યા 2 બરાબર એક્સ ભાગ્યા 15 વત્તા એક્સ, એટલે 45 વત્તા 3x બરાબર 2x, એટલે એક્સની કિંમત મળશે -45 સેન્ટીમીટર બરાબર. એટલે એનો અર્થ એ થયો કે આ બાજુથી -45 સેન્ટીમીટર અંતર તમારે જવું પડે. હવે આમ જાઓ તો આપણે એક્સ જે ધન લીધું છે એટલે એનો અર્થ એ થાય કે અહીં -45 આવે છે, તમારે આ બાજુ જવું પડે બરાબર. એટલે આપણો જે જવાબ પહેલાં 45 સેન્ટીમીટર આવતો હતો એ ખોટો નથી, એ સાબિત થાય છે બરાબર. એટલે ઉદાહરણની આપણે ચર્ચા કરી. હવે ઉદાહરણ 3 પણ તમે જુઓ કે એની અંદર આકૃતિઓ આપી છે, એ આકૃતિઓમાં ચર્ચા કરી છે એની આપણે વાત કરીએ. તો ઉદાહરણ 3 જુઓ, એમાં 2 આકૃતિ આપી છે. આપણે જનરલ વાત કરીશું. એમાં જે પ્રશ્નો પૂછ્યા છે ઉદાહરણ 3માં, એ પ્રશ્નોની વાત વ્યાપક રીતે સમજાય રીતે આપણે વાત કરીએ. તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે આપેલું છે ઉદાહરણ 3માં, અને 2 બિંદુ આપ્યા છે P અને Q. પછી અહીંયા એક ઋણ વિદ્યુતભાર આપ્યો છે, અને એમાં પણ વિદ્યુત ક્ષેત્રો આપેલા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અગાઉ આપણે શીખ્યા છીએ એ આપેલી છે. એમાં 2 બિંદુ છે A અને B. હવે એમાં જે પ્રશ્નોની વાત કરી છે એ પ્રશ્નોને આપણે એવી રીતે સમજીએ કે જેથી કરીને બધા પ્રશ્નોનો જવાબ તમને આવડી જાય. હવે જુઓ, એક વાત યાદ રાખીએ કે P આગળ સ્થિતિમાન અને Q આગળ સ્થિતિમાન, એમાં જે પ્રશ્નો પૂછ્યા છે એમાં એવું કહ્યું છે કે વિદ્યુત સ્થિતિમાન VP - VQ, VB - VA ના ચિહ્ન જણાવો. આ ચિહ્નની વાત આવે છે ત્યારે આપણે સમજી લઈએ પહેલાં. તો અગાઉ આપણે શીખ્યા છીએ એ પ્રમાણે એકમ ધનભારને Q બિંદુથી P બિંદુ સુધી લાવીએ ત્યારે અપાકર્ષણ થતું હોય અને તમે લાવો તો મહેનત કરવી પડે, જોર કરવું પડે. તો એમાં શું થાય કે ઉર્જા સંગ્રહાય છે, એટલે આના કરતાં સ્થિતિમાન અહીં વધારે હોય. યાદ રાખો, તમે Q બિંદુથી P બિંદુ સુધી લાવો તો એકમ ધનભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એ અપાકર્ષણની વિરુદ્ધ તમે લાવો છો, એટલે એમાં ઉર્જા જમા થાય. એટલે હંમેશા VP - VQ > 0.
અહીં તમે જુઓ તો એકમ ધનભાર અહીંથી આ બાજુ લાવવો હોય તો એ સંજોગોમાં સરળતાથી આવે, કારણ કે અહીંયા ઋણ વિદ્યુતભાર છે એટલે આકર્ષણ થાય, એટલે વીબી માઇનસ વી એ ગ્રેટર ધેન 0 હોય, એટલે અહીંયા સ્થિતિમાન ઊંચું હોય, અહીં સ્થિતિમાન નીચું હોય, કારણ કે આમ અહીંથી આમ લઈ જવો એકમ ધનભારને તો આકર્ષણ વિરુદ્ધ જાય છે, એટલા માટે મહેનત કરવી પડે, એટલે ઉર્જા જમા થાય, એટલે સ્થિતિમાન ઊંચું હોય. દાખલા કે અહીંયા 2 વોલ્ટ હોય તો અહીંયા 5 વોલ્ટ, ઉદાહરણ છે આ. જ્યારે અહીંયા શું થશે, અહીં ધારો કે 3 વોલ્ટ હોય તો અહીંયા 6 વોલ્ટ, એટલે આના કરતાં એ સ્થિતિમાન ઊંચું હોય. આટલી વાત યાદ રાખશો તો ઘણી બધી વાતો સમજાઈ જશે. એટલે આમાં વીપી માઇનસ વીક્યુ બરાબર ગ્રેટર ધેન 0 હોય, એટલે કે ધન હોય, બરાબર. એટલે આનું ચિહ્ન ધન આવે, આનું ચિહ્ન ધન આવે. એમાં વળી પાછું તમે આવું કરો, વીએ માઇનસ વી કરો તો એ લેસ ધેન 0 આવે, તમે સમજી શકો છો. એટલે અહીંયા તમે વીક્યુ માઇનસ વીપી કરો તો મેથેમેટિક એવું કહે છે કે આપણે આવું લખી શકીએ, બરાબર. એટલે તમે જુઓ કે આને તો તમે પાછા વિદ્યુતભાર વળી ગુણવાનું હોય, એટલે કોઈ ધન વિદ્યુતભારને ધારો કે ક્યુ બિંદુથી પી બિંદુ સુધી લાવવાનો હોય તો એ સંજોગોમાં કાર્ય ધન આવે કે ઋણ આવે, કેટલી ઉર્જા જમા થાય, તો ઉર્જા કેવી આવે, ધન કે ઋણ, એ સમજવું હોય તો સીધે સીધું કે યુ બરાબર ક્યુ ગુણ્યા ડેલ્ટા વી, બરાબર. હવે તમે ક્યુ બિંદુથી પી બિંદુ સુધી એકમ ધન વિદ્યુતભારને લાવતા હોય અથવા તો કોઈ ક્યુ વિદ્યુતભારને લાવતા હો તો ઉર્જામાં પડતો તફાવત આ રીતે ગણી શકાય. એટલે ક્યુ કૌંસમાં વીપી માઇનસ વી ક્યુ આવું લખાય, બરાબર. હવે તમે જુઓ કે આ જો ધન હોય, ક્યુ વિદ્યુતભાર પણ ધન હોય તો આ ધન આવે, ઉર્જા ધન આવે, અને આ ધન હોય ને આ ઋણ હોય, એટલે કોઈ ઋણ વિદ્યુતભારને તમે લાવતા હો તો પછી ઉર્જા ઋણ હોય, એવું આપણે એ પણ સમજી શકીએ. એટલે આટલું તમે લખશો, આ 2 વિગત તમે લખશો તો કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન તમે લાવી શકશો, બરાબર. કારણ કે જો સ્થિતિમાનનો તફાવત ધન આવે કે ઋણ આવે એ તમે કહી શકો. પછી કોઈ વિદ્યુતભારને પકડીને લાવતા હોય તો વિદ્યુતભાર ધન હોય કે ઋણ હોય તો ઉર્જા જે જમા થાય છે કેવી હશે, ધન કે ઋણ, એ તમે આ સૂત્ર પરથી નક્કી કરી શકો. એટલે આ 2 તમે લખશો એટલે ગમે તે પ્રશ્નનો જવાબ તમે આપી શકશો, એ યાદ રાખજો, બરાબર. એના પછી સમસ્થિતિમાન પૃષ્ઠની વાત આવે છે, નવો મુદ્દો આવે છે, સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠો. હવે આપણે જાણીએ છીએ કે કોઈ બિંદુવત ધન વિદ્યુતભાર હોય અને આપણે ક્યુ વિદ્યુતભાર કહીએ તો અહીંથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ વી બરાબર કે ક્યુ ભાગ્યા આર. હવે આ વિદ્યુતભારથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ ભાગ્યા આર, એટલે એનો અર્થ એ થાય કે આ ક્યુ વિદ્યુતભારથી આર અંતરે જેટલા બિંદુઓ રહેલા છે એ બધા બિંદુઓનું વિદ્યુત સ્થિતિમાન આપણે લખીશું કે ક્યુ ભાગ્યા આર. કિંમત મૂકો એટલે જવાબ આવે. ઉદાહરણ તરીકે અહીંયા 4 વોલ્ટ આવતું હોય તો આર અંતરે વિદ્યુત સ્થિતિમાન 4 વોલ્ટ. આર અંતરે કયા કયા બિંદુઓ હોય તો તમે ધારો કે આ ચોક છે, ચોકના પોઈન્ટ ઉપર વિદ્યુતભાર છે એવું વિચારો તો આર અંતરે એટલે એક ગોળો રચાશે, બરાબર. એ ગોળા પરના તમામ બિંદુઓ એક સરખા આર અંતરે રહેલા છે એવું કહેવાય. એટલે એવા બિંદુઓ કે જે આર અંતરે રહેલા છે એટલે આ ગોળા પરના બિંદુઓ થશે. હવે આપણે ગોળાની કલ્પના કરીએ, આ એનું કેન્દ્ર છે, ગોળાનું આ કેન્દ્ર છે. તો આ તમામ બિંદુઓ એક એવું પૃષ્ઠ છે જે એકચ્યુઅલી એ ગોળાકાર છે. એવું જરૂર નથી કે એક સરખું સ્થિતિમાન હોય એવા બિંદુઓ ગોળાકાર જ હોય, ગોળાકાર સપાટી રચે એવું જરૂરી નથી. પણ તમે જોઈ શકો છો કે આ બધા બિંદુઓ એક સરખું સ્થિતિમાન ધરાવે છે. તો આ એક એવું પૃષ્ઠ છે કે જે પૃષ્ઠ એક સરખું સ્થિતિમાન હોય એવા બિંદુઓ વડે રચાય છે. તો જેના પ્રત્યેક બિંદુ પર આપણે વ્યાખ્યા લખીશું કે જેના પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન
સમાન હોય તેવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખીશું. એટલે આ વ્યાખ્યા છે સમસ્થિતિમાન પૃષ્ઠની. તો સમસ્થિતિમાન પૃષ્ઠો અનેક પ્રકારના આપણે વિચારી શકીએ. એ વિદ્યુતભાર તંત્રો કેવી રીતે ગોઠવાયેલા છે એના ઉપર આધાર રાખે છે. મેં તમને બિંદુ વિદ્યુતભારનું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે ગોળાકાર છે એવું બતાવ્યું. હવે એવું ગોળાકાર સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા બતાવ્યું છે, એવું તમે બીજા અંતરે પણ એવો ગોળાકાર વિદ્યુતસ્થિતિમાન પૃષ્ઠ બતાવી શકો અને એથી દૂર એક નવું સમસ્થિતિમાન પૃષ્ઠ તમે વિચારી શકો. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ એ એક ગોળો નથી, એવા અનેક ગોળાઓ આપણે બતાવી શકીએ. પણ એમાં વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં મળે છે. સમસ્થિતિમાન પૃષ્ઠ ચોપડીમાં આકૃતિ આપેલી છે. એક આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠો ગોળાકાર બતાવે છે અને બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે છે એવું બતાવેલું છે. હવે આમાં કેટલીક વાત સમજવાની છે કે સમસ્થિતિમાન પૃષ્ઠના પ્રત્યેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ હોય છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણે સમજીએ છીએ, યાદ રાખીએ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ અને આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા અથવા વિદ્યુત ક્ષેત્ર એ બંને પરસ્પર લંબ હોય છે. આ વસ્તુ આપણે સાબિત કરી શકીએ. જો બે બિંદુઓ, ધારો કે એક બિંદુ આપણે એ કહીએ, બીજું બિંદુ બી કહીએ, આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુઓ છે. હવે વિદ્યુત ક્ષેત્ર ધારો કે લંબ હોવાના બદલે આ રીતે ત્રાંસુ હોય, બરાબર, તો એનો અશૂન્ય હોય એવો ઘટક સમસ્થિતિમાન પૃષ્ઠ તરફ આપણને મળે. ફરી એકવાર, જો વિદ્યુત ક્ષેત્ર આમ લંબ હોવાના બદલે આ રીતે ત્રાંસુ હોય તો આ વિદ્યુત ક્ષેત્રનો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ એવો એક ઘટક, અશૂન્ય ઘટક આપણને પ્રાપ્ત થાય. અને જો આવું હોય તો વિદ્યુત ક્ષેત્ર આ સમસ્થિતિમાન પૃષ્ઠ પર મળવાના કારણે એ બિંદુથી બી બિંદુ સુધી એકમ ધન વિદ્યુતભારને લઈ જઈએ તો કાર્ય કરવું પડે. કારણ કે સ્થાનાંતર અને ક્ષેત્ર શૂન્ય છે, ભૂલીએ નહીં. તો કાર્ય થાય, અને કાર્ય થાય તો વી એ નોટ ઇક્વલ ટુ વીબી થાય. કારણ કે એ બિંદુ આગળનું સ્થિતિમાન કરતાં બી બિંદુ આગળનું સ્થિતિમાન કંઈક અલગ હોય, સરખું ના હોય. કારણ કે કાર્ય થાય એટલે સ્થિતિમાનમાં તફાવત રચાય. એટલે વી એ કરતો વીબી નાનું કે મોટું હોય, વી એ ઇઝ નોટ ઇક્વલ ટુ વીબી થાય. અને એવું થાય તો સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા ખોટી પડે. અને આપણે આ બે બિંદુઓ વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠ પર ના લીધેલા છે. એટલે પહેલી શરત જ એ છે કે એ આગળ અને બી આગળ સ્થિતિમાન સમાન હોવું જોઈએ. વ્યાખ્યા એવું કહે છે, બરાબર. એટલે એનો મતલબ એ થયો કે આપણે એવું વિચારીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને ત્રાંસુ મળી શકે એવું જે વિચારીએ છીએ એ ખોટું છે. એવું ન બની શકે. હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. આ આપણે યાદ રાખીએ. પછી પુસ્તકમાં આપણને સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવતી આકૃતિઓ આપી છે. એ આકૃતિઓ પરીક્ષામાં પૂછાય એક એક માર્કમાં, તો તમે એ આકૃતિઓ દોરી દર્શાવી શકો. એમાં ધારો કે આવું સમાંતર ક્ષેત્ર રેખાઓ આપેલી હોય, આ રીતે સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે છે, અહીંથી અંદર છે અને અહીં વળી પાછી બહાર નીકળે છે, એટલે અહીંથી દાખલ થાય છે. એ રીતે બીજી ક્ષેત્ર રેખા છે, આટલા સુધી છે આ ભાગમાં, અને એ અંદર છે અને આ રીતે છે. પછી ત્રીજી એક ક્ષેત્ર રેખા અહીં સુધી છે, અહીં અંદર છે. એટલે અહીં બતાવે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ સમતલ છે, એ સમતલમાં દાખલ થાય છે જો. અને એ
જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તો આવી સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે આ પૃષ્ઠ જે છે એ પૃષ્ઠ આમ તો 3 પુસ્તકમાં બતાવે છે, આપણે 2 અહીં બતાવ્યા. તો આ 2 એ સમસ્થિતિમાન પૃષ્ઠો છે એવું આપણે કહી શકીએ. એવા બિંદુવત વિદ્યુતભારોના ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠો અને 2 ધન વિદ્યુતભાર હોય એવા બિંદુવત વિદ્યુતભારોના પણ સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે બતાવી શકીએ. બીજી એક વાત, નવો મુદ્દો આવે છે, નવા મુદ્દાની આપણે ચર્ચા કરીએ. પરીક્ષામાં તમે 2 માર્કનો પ્રશ્ન પૂછે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવું. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવું. યાદ રાખો કે વિદ્યુતભાર તંત્રના ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રનો અર્થ શું છે? તો આપેલા બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ, જેને આપણે ઈ વડે બતાવીએ છીએ. અને વિદ્યુત સ્થિતિમાનનો અર્થ શું થાય છે? કે આપેલા બિંદુ આગળ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. આ બંને જે કન્સેપ્ટ છે, બંને જે ખ્યાલ છે, એ ખ્યાલ વચ્ચેનો જે સંબંધ એ મેથેમેટિકલી આપણે સમજવાનું છે. એના માટે ધારો કે 2 પૃષ્ઠ છે, 2 પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે આપણે બતાવીએ. એક એ પૃષ્ઠ છે, બીજું બી છે, અને એકબીજાની અત્યંત નજીક છે. વિદ્યુત ક્ષેત્ર રેખા ધારો કે આ તરફ છે. આ બંને વચ્ચેનું અંતર ડેલ એલ છે. અહીંયા ધારો કે સ્થિતિમાન વી છે અને આગળ જતા સ્થિતિમાન વી પ્લસ ડેલ એલ છે, ડેલ વી છે. હવે આપણે ચોક્કસ દિશામાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારની ચર્ચા કરીએ છીએ અને એ જ દિશામાં અંતરનો ફેરફાર ડેલ્ટા એલ, આપણે ડેલ્ટા એલની જગ્યાએ ડીએલ લખીએ છીએ, બરાબર? તો ડેલ એલ લખીએ છીએ કે જે ચોક્કસ દિશા માટે જ છે. એટલા માટે આમ તો અલગ અલગ દિશામાં અલગ અલગ હોઈ શકે, પણ બીજી દિશાઓમાં ફેરફારોને આપણે એમાં ધ્યાનમાં લેવાના નથી, એ આપણે સમજી લઈએ. હવે 2 બિંદુ, 2 પૃષ્ઠ છે, એક એ પૃષ્ઠ, બીજું બી પૃષ્ઠ. એ પૃષ્ઠ અને બી પૃષ્ઠ વચ્ચે અંતર છે. એમાં વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે ઉપર તરફ બતાવી છે અને વિદ્યુત ક્ષેત્ર એને આપણે ઈ કહીએ તો ઈનું મૂલ્ય ગુણ્યા ડેલ એલ, મતલબ કે બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર થયેલ કાર્ય, અને એ કાર્ય બરાબર 2 પૃષ્ઠ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ આપણે જાણીએ છીએ. અને એના બરોબર શું આવે? તો વી માઇનસ વી પ્લસ ડેલ એલ, આવું લખી શકીએ. એટલે આની જગ્યાએ ડેલ વી, સોરી, માઇનસ ડેલ વી લખાય. ચોક્કસ દિશામાં છે એટલા માટે આપણે બીજી બધી દિશાઓમાં જે ફેરફારો છે, ફેરફારો પર આપણે ધ્યાન નથી રાખવાના, ચોક્કસ દિશાનું જ લેવાનું છે. એટલા માટે આપણે આવું લખીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એલ, આવું લખી શકાય. હવે આમાં તમે સમજી શકો છો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને અંતરના ફેરફાર, આ બંનેના ગુણોત્તરની બરોબર હોય છે. અહીંયા સૂક્ષ્મ છે એવું સમજીને આપણે ચાલીશું. એટલે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત સ્થિતિમાનના અંતર સાથેના ફેરફાર
ના મૂલ્ય બરાબર હોય છે. વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે આપણે જાણીએ છીએ. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે એ મૂલ્ય એ વિદ્યુત સ્થિતિમાનના અંતર સાથેના ફેરફારના મૂલ્યના બરોબર હોય છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અંતરનો તફાવત એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યની બરાબર હોય છે. એ આપણે આના દ્વારા પુરવાર કરી શકીએ. એટલે આપણે એક વસ્તુ આપણે બતાવી શકીએ ડેલ વી બરાબર માઇનસ ઈ ડેલ એલ આવું આપણે લખી શકીએ. આનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય ગણી શકીએ છીએ. હવે આમાં પણ બે મુદ્દાઓ આપણે યાદ રાખીશું. એમાં પહેલો મુદ્દો એવો છે મુદ્દાઓ પહેલું એમાં વાત એવી છે કે જે દિશામાં અંતર સાથે વીનો ઝડપી ફેરફાર હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. પહેલી વાત કે જે દિશામાં અંતર સાથે વીનો ઝડપી ફેરફાર હોય એટલે વિદ્યુત સ્થિતિમાનનો ઝડપી ફેરફાર હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. આ આપણે સમજીએ. ધારો કે બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે અહીંયા ધારો કે સ્થિતિમાન 10 વોલ્ટ છે. એ પૃષ્ઠ આગળનું સ્થિતિમાન 10 વોલ્ટ કોઈ પણ બિંદુ આગળ એક સરખું છે. બી આગળનું સ્થિતિમાન ધારો કે વીબી બરાબર 6 વોલ્ટ છે. હવે તમે 3 બિંદુ પસંદ કરો એ બી અને સી. આ અંતર ધારો કે 2 સેન્ટીમીટર છે. ઉદાહરણ છે આ સમજવા માટે. આ અંતર ધારો કે અહીં 4 સેન્ટીમીટર અંતર છે. આ ધારો કે 2 સેન્ટીમીટર અંતર છે. તો અંતર સાથે અહીંયા ફેરફાર જે છે એ ફેરફાર તો સરખો છે. જુઓ અહીં 10 વોલ્ટ અહીં 6 વોલ્ટ ફેરફાર તો 4 વોલ્ટનો છે. પણ 4 સેન્ટીમીટરમાં 4 વોલ્ટનો ફેરફાર એટલે આ બે બિંદુ વચ્ચે ફેરફાર જે થાય છે એ 4 વોલ્ટ આપણા આગળ માઇનસ લખીએ. અંતર કેટલું તો ભાગ્યા 4 એટલે કેટલો જવાબ આવશે -1. જ્યારે અહીંયા બે બિંદુ વચ્ચેનો ફેરફાર કેટલો તો -4 ફેરફાર કારણ કે અહીંના કરતાં અહીંયા સ્થિતિમાન ઓછું છે એટલે 6 - 10 એટલે 4 -4 ભાગ્યા અંતર 2 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં આપણે ગણીએ તો -2. તો ઝડપી ફેરફાર ક્યાં થયો તો અહીંયા થયો. એટલે આપણે આ બે બિંદુ વચ્ચે જે ફેરફાર છે આ બે બિંદુ વચ્ચે ફેરફાર છે એમાં અહીંયા ઝડપી ફેરફાર છે. એટલે એનો અર્થ શું થયો કે ઝડપી ફેરફાર જો આગળ હોય એવા એ બિંદુ આગળ એ બિંદુઓ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં જ આપણને મળશે. એટલે વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં મળે છે. બરાબર. આમ કે આમ કે આમ વિદ્યુત ક્ષેત્ર નહીં મળે કારણ કે સૌથી વધુ ફેરફાર અંતર સાથે આ બે બિંદુઓ વચ્ચે આપણને મળે છે એવું આપણે પુરવાર કરીએ. બરાબર. અને બીજો મુદ્દો એ છે કે મુદ્દામાં વાત એ જે આગળ આપણે સૂત્ર જોયું એ સૂત્રમાં જે વિગત છે એ વિગતને જ અહીંયા બતાવેલી છે. અગાઉ આપણે જે સૂત્ર જોયું આવું કે ક્ષેત્રનું મૂલ્ય ઈ બરાબર -del V બાય del L. આનો અર્થ શું થાય કે વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો દર અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો દર એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય બરાબર હોય છે. એટલે બીજો મુદ્દો છે એ મુદ્દો આ સૂત્ર વડે વ્યક્ત કરી શકીએ. એને આપણે શાબ્દિક રીતે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે કોઈ ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો અંતર સાથેનો દર એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલો હોય છે. બરાબર. એટલે આ બંને વસ્તુ આપણે યાદ રાખીશું. હવે આગળના એપિસોડમાં આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીશું.